નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કોઈક મોટા બદલાવની પ્રક્રિયામાં હોવાની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે, જેમાં પણ આ બદલાવ એટલે કે મંત્રીમંડળનું વિસ્તરણ અને નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકની ચર્ચા અનેકવાર સામે આવતી રહે છે। ગુજરાત ભાજપ માટે લાંબા સમયથી પ્રદેશ પ્રમુખને લઈને કોંકણું ગૂંચવાયેલું રહ્યું છે, ત્યારે કોણ નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપને મળશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। પરંતુ હવે તો આવામાં ગઢડા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી લઈને મોટું નિવેદન આપ્યું છે અને આ નિવેદન પછી ફરી એકવાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને અનેક અટકળો વહેતી થઈ ગઈ છે। તો ચાલો જાણીએ કે કેબિનેટ મંત્રીએ એવું તો શું નિવેદન આપ્યું છે કે જેના કારણે ફરી એકવાર ચર્ચાઓ જામી છે। તો આના અગાઉ એવા અહેવાલ સામે આવ્યા હતા કે હાલમાં તો CR પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને તેમણે ઘણીવાર જાહેર મંચ પરથી કહ્યું છે કે મને હવે પ્રદેશ પ્રમુખમાંથી મુક્તિ આપો, ત્યારે ટૂંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે તેવી વાતો અનેકવાર ચર્ચાના ચકડોળે ચડતી હોય છે। પરંતુ હાલ તો એવા સમાચાર સામે આવ્યા છે કે ગઢડા ખાતે કોળી સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલા કુંવરજી બાવળિયાએ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ વિશે વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખનો વિષય એ રાજકીય છે અને નિર્ણય ત્યાંથી લેવાતા હોય છે, પરંતુ સમાજ માટે જે કરવાનું થતું હશે ત્યાં સરકારમાં બેઠા છીએ। જોકે આ સિવાય ભવિષ્યમાં OBC સમાજના મુખ્યમંત્રી બનશે તેના જવાબમાં પણ કુંવરજી બાવળિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે કોઈ પણ સમાજ એના હક અને એના અધિકારો માટે માંગણી કરી શકતો હોય છે। લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે એનો હક પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્ન કરે છે તો ચોક્કસ સફળ થાય તેમાં કોઈ જ વિષય નથી। જોકે આના અગાઉ 3 દિવસ પહેલા ભાજપના નેતા દિલીપ સંઘાણીનું પણ પ્રદેશ પ્રમુખને લઈને નિવેદન સામે આવ્યું હતું, જેમાં એવા સમાચાર સામે આવ્યા કે તેમને ટૂંક સમયમાં જ પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકના સંકેત આપ્યા હતા। તેમણે એમ કહ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે। વહીવટી પોલિટિકલી વ્યવસ્થાને કારણે થોડું ઘણું મોડું થયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। જોકે આની પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ જોર પકડ્યું હતું। એવી ખબરો સામે આવી હતી કે કોળી સમાજના આગેવાનોએ પીએમને પત્ર લખીને આ માંગ કરી હતી કે પાંચાળ વિકાસ બોર્ડ સમસ્ત કોળી સમાજના પ્રમુખે PM મોદીને પત્ર લખ્યો હતો, જેમાં સમાજના પ્રમુખ વિનોદ વાલાણીએ જણાવ્યું હતું કે બાવળિયા 7 વખત ધારાસભ્ય અને 1 વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે। ગુજરાતમાં 32% વસ્તી ધરાવતો સમુદાય કોળી સમાજ છે। મહત્વનું છે કે ભાજપ હાલ તો દેશમાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મથેલું છે, ત્યારે એવામાં ગત 20મી જુલાઈએ CR પાટીલને 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા પ્રદેશ પ્રમુખ તરીકે અને તેમના સ્થાને હજી પણ કોઈને બિરાજવામાં નથી આવ્યા, જેથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ કોણ હશે તેના માટેની અટકળોનો અંત આવી જ નથી રહ્યો। નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેના પર સસ્પેન્સ હજુ પણ યથાવત છે। લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ પ્રમુખ બદલાશે તેવી વાતો વહેતી થઈ હતી। CR પાટીલ મંત્રી બન્યા બાદ પણ તેમણે જાહેર મંચ પરથી ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે તેવી વાત કરી હતી। આમ છતાં હાલમાં પણ પ્રમુખ પદ પર CR પાટીલ જ યથાવત છે, કારણ કે કોઈક ને કોઈ કારણોસર ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કર્યું નથી। તેમણે ઘણીવાર જાહેર મંચ પરથી કહ્યું કે મને હવે પ્રદેશ પ્રમુખમાંથી મુક્તિ આપો, પરંતુ ભાજપ તો હાલ આ નિયુક્તિને લઈને ગૂંચવાયેલું છે। ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ભાજપે રાજ્યોમાં મુખ્યમંત્રી પદથી લઈને પ્રદેશ પ્રમુખ પદ માટે એવા નેતાઓના નામ આગળ મૂક્યા છે કે જેમની ચર્ચા પણ ન થઈ હોય, અને વળી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મંજૂર કરાયેલા નામના નેતૃત્વ હેઠળ જ ચૂંટણી લડવાની છે। ખેર, આ બધી તો જાહેરાત થાય ત્યારની વાત છે, પરંતુ આ પદ પર કોણ આવશે તેને લઈને કેટલાય નામો ચર્ચામાં આવતા જ હોય છે। જોકે આના અગાઉ ગુજરાત ભાજપની હાલની સ્થિતિને જોતા નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું, કારણ કે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે સૌરાષ્ટ્રમાં અમરેલી હોય કે પછી રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર વગેરે સ્થળો પર ભાજપમાં આંતરિક વિખવાદ થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ મજબૂત કરવા માટે અને બધા જ નેતાઓને એક સાથે લઈને ચાલે તેવા નેતાને પ્રમુખ પદ મળે તેવી સંભાવના જોવા મળી રહી છે।
જે રીતે ભાજપે વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટ જીતીને ઇતિહાસ રચ્યો હતો, તેમ છતાં પણ આ વખતની વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ સીટ જીતી શકી ન હતી. તાજેતરમાં થયેલી વિસાવદરની પેટા ચૂંટણીમાં આ સીટ જીતવા ભાજપના નેતાઓની આખી ફોજ મેદાને ઉતરી હતી, તેમ છતાં પણ આપ જીતી ગયું હતું. સૌરાષ્ટ્રમાં સંઘ અને સંગઠનમાં મજબૂત ચહેરો હોય તેવા નેતાને ગુજરાતની કમાન સોંપવામાં આવી તેવી ચર્ચા ચાલી રહી છે. તો આ સિવાય એવા અહેવાલ મળી રહ્યા છે કે ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન બંનેના જ્ઞાતિ સમીકરણના આધારે નિમણૂક થતી હોય છે, જેથી હાલ તો ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે પક્ષ હજુ પણ અવઢવમાં છે અને તેની પાછળ ક્ષત્રિય, પટેલ કે ઓબીસીમાંથી કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે એ અંગેની વિમાસણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીના અગાઉ 100 બેઠક પર જીત મેળવવાનું લક્ષ્ય હતું, પરંતુ પેજ પ્રમુખ અભિયાન અને વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ બહુમત એટલે કે 156 બેઠકો અપાવીને CR પાટીલ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા હતા. આમ જોવા જઈએ તો પાટીલના કેબિનેટ મંત્રી બનવાની વાતને પણ ઘણો બધો સમય પસાર થઈ ગયો છે. તેમ છતાં પણ ત્વરિત નિર્ણયો લેવા માટે જાણીતી ભાજપની નેતાગીરી કેમ હજુ સુધી રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી કરી શકી તે અંગે પણ પ્રશ્ન ઊભા થયા છે. કેટલાક રાજકીય વિશેષકોનું માનવું છે કે જો ભાજપની વ્યૂહરચનાની જો આપણે વાત કરીએ તો જ્યારે પણ રાજ્યમાં મુખ્યમંત્રી પટેલ હોય તો પ્રદેશ પ્રમુખ ક્ષત્રિયને બનાવવામાં આવે છે, પરંતુ વર્ષ 2024માં થયેલા ક્ષત્રિયોના વિવાદ બાદ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ બનાવવાની અવઢવ છે. હાલની સ્થિતિ મુજબ રાજ્યોમાં જો પક્ષ ક્ષત્રિયને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો પટેલો નારાજ થાય એમ છે અને પટેલ પ્રદેશ પ્રમુખ બને તો 2 મહત્વના હોદ્દા પર પટેલોને મળતા ઓબીસી નારાજ થાય તેમ છે. અને આવા સંજોગોમાં ભાજપ પાટીલ જેવા ટેકનોસેવી અને સંગઠન પર સારી એવી પકડ રાખી શકે તેવી ચૂંટણીની રાજનીતિ ગોઠવી શકે એવા નેતાને શોધવામાં ગડમથલમાં છે. અને આ જ બધા કારણે પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં સમય થઈ રહ્યો છે. જોકે આ સિવાય સચિવાલય અને રાજકીય ગલિયારાઓમાં પણ બીજો સૌથી મોટો પ્રશ્ન મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે ચર્ચાઈ રહ્યો છે, કારણ કે છેલ્લા 1 વર્ષથી આ પ્રશ્નોનો હજુ સુધી જવાબ નથી મળ્યો. દરેકના મનમાં એ પ્રશ્ન થાય છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થવાનું છે. જોકે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી વાતો પણ લાંબા સમયથી ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક થતી નથી અને આગળ વાત વધતી નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે શું પાર્ટી જૂની જે પેટર્ન પર આગળ વધશે કે પછી કોઈ નવા સમીકરણોની સાથે નવી વૃત્તિ અપનાવશે. પરંતુ આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.